ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું આપના યુટ્યુબ ચેનલ પીએમપીમાં. હું ડૉક્ટર CS પ્રશાંતભાઈ પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ VL શાહ કોલેજ ઓફ કોમર્સ, અમરોલી, સુરત. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ બે વિડીયોની અંદર આપણે જે જાણકારી પ્રાપ્ત કરી હતી તે બેસિક હતી જીએસટીની, કે જીએસટી વિશે આપણને જેટલી માહિતી મળે તે બધી આપણે એકઠી કરી હતી કે ભાઈ જીએસટી શું છે, કેવી રીતે આવ્યું. હવે સિલેબસના હિસાબે જો આપણે જોઈએ, વન બાય વન હવે આપણે જે ક્વેશ્ચન જોઈશું તે આપણા સિલેબસના હિસાબે જોઈશું. જેમ કે સૌથી પહેલો પ્રશ્ન જે સૌથી વધારે વાર પૂછાય છે 7 માર્ક્સમાં, લોંગ ક્વેશ્ચનમાં 7 માર્કમાં પ્રશ્ન તમને આવતો હોય છે કે ભાઈ જીએસટી અને જે જૂની ટેક્સ પદ્ધતિ હતી એ બંનેમાં શું ફરક છે. એટલે આપણી પાસે જે પરોક્ષ કરની જે પદ્ધતિ હતી અને હવે જે એ બદલાઈને જીએસટી થઈ ગયું છે એ બંનેમાં શું ફરક છે. તો ઘણા બધા ફરક છે. જો તમે આગળના વિડીયો જોયા હશે બેસિક, તો એમાં તમને ઘણા બધા ફરક જોવા મળ્યા હશે કે બંનેના વચ્ચે ફરક શું છે. જેમ કે ફરક નંબર 1, તફાવત નંબર 1, દર, રેટ ઓફ ટેક્સ. કે ભાઈ જો આપણે જૂના ટેક્સ સિસ્ટમમાં જોઈએ તો ત્યાં જે આબકારી જકાત હતું એમાં શું દર કેટલા હતા? 1%, 2%, 5%, 10%, 15%, 18%, 1થી લઈને 300% સુધી. કસ્ટમ ડ્યુટીમાં કેટલા હતા? તો 4%, 10%, 12%, અલગ અલગ. સર્વિસ ટેક્સમાં પણ પહેલાં 14, પછી 16. સેમ એવી રીતે જ વેટમાં અલગ અલગ, જે રાજ્ય મૂલ્ય વર્ધિત હતો, વેરો હતો. તો કહેવાનો મતલબ એ છે અલગ અલગ ટેક્સ, એમાં પણ અલગ અલગ રેટ. તો કેટલા બધા રેટ યાદ રાખવા પડે તમારે તમારા ગુડ્સ પર, તમારી સર્વિસ પર, તમારા માલ ઉપર કે તમારી સેવા ઉપર કેટલો દર લાગશે એ તમને પોતાને જ ખબર નથી. તો કહેવાનો મતલબ એ છે કે જૂનો જે આપણો ટેક્સ સ્ટ્રક્ચર હતું એમાં ઘણા બધા દર આપેલા છે, જ્યારે જીએસટીમાં મુખ્ય 5 દર જ આપવામાં આવેલા છે: 0, 5, 12, 18, 28. અને એમાં જ બધા ગુડ્સ મૂકી દેવામાં આવ્યા છે. પછી ભલે તમારી સેવા હોય કે તમારા માલ હોય, તો જે દર હતા તે ફિક્સ થઈ ગયા, ઓછા થઈ ગયા અને કેટેગરી વાઇઝ મૂકી દેવામાં આવ્યા. બીજું, કરવેરા. હવે તમે જુઓ, જૂના ટેક્સ સિસ્ટમમાં જઈને જુઓ કેટલા બધા કરવેરા હતા. આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી, સેવા કર, રાજ્ય મૂલ્ય વર્ધિત વેરો, કેન્દ્રીય વેચાણ વેરો, મનોરંજન વેરો, પ્રવેશ વેરો. નહીં તો અલગ અલગ કરીને મોટા 5 ટેક્સ અને નાના 7-8 ટેક્સ. એટલે ટોટલ 12થી 13 અલગ અલગ પ્રકારના કરવેરા હતા પરોક્ષ કરની અંદર. જ્યારે હવે ફક્ત એક જ થઈ ગયું છે, વન નેશન વન ટેક્સ, જીએસટી. તો આ થયો બીજો તફાવત. ત્યારબાદ થર્ડ, રજિસ્ટ્રેશન. હવે જુઓ, રજિસ્ટ્રેશનની વાત કરીએ તો તમે જૂના ટેક્સ સિસ્ટમમાં જુઓ તો ત્યાં તમારે શું હતું, અલગ અલગ રજિસ્ટ્રેશન કરાવવું પડે. સમજો કે મારો મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે તો મારે આબકારી જકાત ભરવાનું થશે, એટલે મારે એનું રજિસ્ટ્રેશન કરાવવાનું, એ રજિસ્ટ્રેશન નંબર અલગ. પછી હું સેવા પણ આપું છું સાથે સાથે, તો મારે સર્વિસ ટેક્સ, સેવા કરનું પણ રજિસ્ટ્રેશન કરાવવાનું, એનો રજિસ્ટ્રેશન નંબર અલગ. એટલે બંનેની ફાઇલ અલગ, બંનેના રજિસ્ટ્રેશન નંબર અલગ, બંનેના પૈસા મારે અલગ આપવાના. એટલે રજિસ્ટ્રેશન દરેક ટેક્સ માટે, સમજો બધા ટેક્સની અંદર આવી જાઉં છું. મારા અલગ અલગ પ્રકારના બિઝનેસ છે કે અલગ અલગ પ્રકારની સેવાઓ પણ આપું છું, વેચું પણ છું, મેન્યુફેક્ચરિંગ પણ કરું છું, તો હું બધામાં આવું છું. તો મારે બધાના રજિસ્ટ્રેશન અલગ અલગ કરવા પડતા હતા. હવે જીએસટીમાં શું છે, તમે ભલે અલગ અલગ બિઝનેસ કરતા હો, તમે બધા માટે એક કોમન જીએસટી નંબર લઈ શકો, બધાનું એક કોમન રિટર્ન ફાઇલ કરી શકો. તો જીએસટી આવવાથી ફાયદો એ થયો કે જે વ્યક્તિ 2-3 ટેક્સની અંદર સમાઈ જતો હતો તો એને અલગ અલગ રજિસ્ટ્રેશન કરીને અલગ અલગ શો કરવું પડતું હતું. બધું ઇન્કમ ટેક્સવાળાને બધું અલગ અલગ બતાવવું પડે, તો એ નથી બતાવવું પડતું. હવે જીએસટીમાં એક જ રજિસ્ટ્રેશનમાં બધા જ તમે બિઝનેસને ઇન્ક્લુડ કરી શકો છો. ત્યારબાદ રિટર્ન ફાઇલ. હવે જો રિટર્ન ફાઇલની વાત કરીએ તો સૌથી પહેલાં તો તમે અલગ અલગ ટેક્સમાં આવતા હો
જૂના ટેક્સ સ્ટ્રક્ચરની વાત કરું છું તો તમારે બધાના રિટર્ન ફાઇલ અલગ અલગ બનાવવા પડે, કેમ કે બધાના રજિસ્ટ્રેશન નંબર અલગ છે. એટલે તમે 5 અલગ અલગ પ્રકારના ટેક્સમાં આવતા હો, કેમ કે પહેલાં જૂના સિસ્ટમમાં તો કેટલા બધા ટેક્સ હતા. તો જો તમે અલગ અલગ ટેક્સ સ્ટ્રક્ચરની અંદર આવતા હો તો તમારે બધાના રિટર્ન ફાઇલ કરવા પડશે. આબકારી જકાતનું અલગ રિટર્ન ફાઇલ, કેમ કે એની તારીખ અલગ હોય. કસ્ટમ ડ્યુટીની અલગ રિટર્ન ફાઇલ, સેવા કરનું અલગ રિટર્ન ફાઇલ, રાજ્ય મૂલ્ય વર્ધિત વેરાનું અલગ રિટર્ન ફાઇલ, કેન્દ્રીય વેચાણ વેરા, એટલે બધાના અલગ અલગ રિટર્ન ફાઇલ કરવાના. જો તમે બધા અલગ અલગ પ્રકારના બિઝનેસ કરો છો તો જીએસટીમાં આવા બિઝનેસમેનને ફાયદો થયો. કેમ કે એક જ રિટર્ન ફાઇલમાં બધું જ આવી જાય. અને સરકારને પણ ફાયદો થયો કે વધારે ચકાસણી કરવાની જરૂર નથી, એકમાં જ બધું આવી ગયું છે. એટલે બધું સેન્ટ્રલાઇઝ થતું જાય છે. બીજું, ઇનપુટ વેરા શાખ. તમે જો આગળના દીકરા આ બધા તફાવત છે ને તમને ત્યારે ખબર પડશે જ્યારે તમે આગળના બંને વિડીયો જોયા હશે, કેમ કે બેસિક હતું. તો ઇનપુટ વેરા શાખની જો આપણે વાત કરીએ શું હતું કે ભાઈ તમારા આગળના વ્યક્તિએ જે ટેક્સ ભર્યો હોય એ તમને માફ થઈ જાય, એટલો તમારે નથી ભરવાનો. તો જૂના ટેક્સ સિસ્ટમમાં ઇનપુટ વેરા શાખ નહોતા મળતા, અને મળે તો ઓછું મળતું હતું. જ્યારે અહીંયા જીએસટીના અંદર ઇનપુટ વેરા શાખ પૂરેપૂરું મળી જાય છે, અને એ પણ સમયસર. તો ઇનપુટ વેરા શાખ એક સારી પદ્ધતિ જીએસટીમાં અપનાવવામાં આવી. હવે આ પોઈન્ટ કેવો છે, એકચ્યુઅલી જોવા જઈએ ને તો રિયલમાં બંનેમાં ઇનપુટ વેરા શાખ હતા, પરંતુ બુકની અંદર જે લખવામાં આવે છે કે ભાઈ પહેલાં ઇનપુટ વેરા શાખ નહોતી મળતી, હવે મળે છે જીએસટીના અંદર, તો આપણે પણ લખવાની. બાકી રિયાલિટી હું તમને ખાલી નોલેજ માટે કહી દઉં છું, ઇનપુટ વેરા શાખ જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં પણ હતું અને હજી પણ છે. બસ ફરક એ હતું કે જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં ઘણીવાર અડધું ઇનપુટ વેરા શાખ મળતું, અડધું બીજા વર્ષે મળતું હતું, એવી સિસ્ટમ હતી. જ્યારે જીએસટીના અંદર ઇનપુટ વેરા શાખ તમને એક સાથે પહેલા વર્ષમાં જ મળી જાય. ક્લિયર? તો આ માઇનર ફરક છે. બાકી હતા બંને સમય, પણ બુકમાં કેવું લખેલું છે કે જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં ઇનપુટ વેરા શાખ નહીં હતી અને નવા ટેક્સ સ્ટ્રક્ચરમાં ઇનપુટ વેરા શાખ છે. તો આપણે પણ તમારી મરજી, તમારે જે સેન્ટેન્સ લખવું હોય તમે લખી શકો છો, બંને રાઈટ છે. તમે એવું લખશો કે પહેલાંના ટેક્સ સ્ટ્રક્ચરમાં ઇનપુટ વેરા શાખ હતી પરંતુ અડધી જ મળતી હતી, અને નવા ટેક્સ સ્ટ્રક્ચરમાં પૂરેપૂરી વળી જાય છે એકસાથે. યા તો તમે એવું પણ લખી શકો કે ભાઈ મગજમારી કર્યા કરતાં જે બુકની લેંગ્વેજ છે તે જ વાપરો, કે જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં ઇનપુટ વેરા શાખ નહીં મળતી હતી અને જીએસટીના અંદર ઇનપુટ વેરા શાખ મળે છે. રિટર્ન ફાઇલનો સમય. હવે જુઓ, રિટર્ન ફાઇલની જો સમયની આપણે વાત કરીએ તો જે જૂનું ટેક્સ સ્ટ્રક્ચર હતું એમાં તમારે દર વર્ષે રિટર્ન ફાઇલ કરવું પડે. આબકારી જકાત છે તો એનું રિટર્ન ફાઇલ, કસ્ટમ ડ્યુટી છે તો એનું રિટર્ન ફાઇલ, એટલે વર્ષના એન્ડમાં તમારે બધા રિટર્ન ફાઇલ કરવા બેસવું પડે. અને આટલા બધા તમે રજિસ્ટ્રેશન છે તમારા, તમને સમય પણ લાગે ને તમે કંટાળી પણ જાઓ, બહુ બર્ડન જેવું ફીલ થાય, તમને પ્રેશર ફીલ થાય. જ્યારે જીએસટીમાં કેવું છે, તમે મંથલી રિટર્ન ફાઇલ કરી શકો છો, એટલે મહિનાનું પતાવતા જવાનું, એટલે વર્ષના એન્ડમાં મગજમારી નહીં. યા તો ક્વાર્ટરલી રિટર્ન ફાઇલ કરી શકો છો, એટલે ઇન્સ્ટોલમેન્ટમાં તમે રિટર્ન ફાઇલ કરો, એટલે એક સાથે બર્ડન. તમે સ્ટડી કરતા હો, તમે એક સાથે વર્ષના એન્ડમાં બધું વાંચો તો બહુ પ્રેશર ફીલ થાય. તમને આવડતું હોય તો પણ કદાચ તમે ભૂલવા લાગો. જ્યારે ટુકડામાં તમે વાંચીને પતાવી નાખો ટોપિકને તો એ વસ્તુ વધારે આસાન લાગે કમ્પેરેટિવલી. ક્લિયર? તો સેમ વે રિટર્ન ફાઇલમાં પણ એવું જ છે. તમે બધું એન્ડ ટાઈમ પર બેસો એના કરતાં જીએસટીમાં તમને એક સારો વિકલ્પ આપ્યો છે કે ક્વાર્ટરલી કે મંથલી તમારે કરતું. હા, તમે યરલી પણ કરી શકો, એવું નહીં. ક્લિયર? પણ ઓપ્શન આપેલા છે અલગ અલગ. ખર્ચાની વાત કરીએ તો જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં ખર્ચો વધારે છે. કેમ? એક તો એમાં કેવું હતું કે ભાઈ તમે અલગ અલગ રજિસ્ટ્રેશન કરાવો એટલે અલગ અલગ રિટર્ન ફાઇલ થશે, એના પૈસા અલગ લાગશે, એટલે થોડી ખર્ચાળ પદ્ધતિ હતી. બીજું, એમાં ઓનલાઈન સિસ્ટમ પણ હતી ને ઓફલાઈન સિસ્ટમ પણ હતી, એટલે ઘણા લોકો હાર્ડ કોપી લઈને જાય, એટલે સરકારને બધું સાચવવું પડે રેકોર્ડ, એની માટે રૂમ, એટલે બંને માટે ખર્ચાળ હતું જૂનું ટેક્સ સ્ટ્રક્ચર. એટલે જે ટેક્સ ભરનાર છે તે પણ અને ગવર્મેન્ટ માટે પણ. જ્યારે જીએસટી ઓનલાઈન પદ્ધતિ છે એટલે પેપર વર્ક તો થતું જ નથી. એક કોમન રજિસ્ટ્રેશન નંબર છે, એટલે અલગ અલગ રજિસ્ટ્રેશન નંબર નથી લેવા પડતા, એટલે ટેક્સ ભરનારનો ખર્ચો પણ ઓછો થઈ જાય છે. અને સરકારને જે ડોક્યુમેન્ટ સાચવવા પડતા હતા હવે સાચવવા નથી પડતા, એટલે જે ગોડાઉન યુઝ થતા હતા
એ બંધ થઈ ગયા એટલે સરકારનો એટલો ખર્ચ ઓછો થઈ ગયો. એટલે ખર્ચ જે છે જીએસટીમાં ઓછો આવે છે જ્યારે રિટર્ન ફાઇલિંગની વાત આવે ત્યારે. બીજું રેકોર્ડ. જો રેકોર્ડની વાત કરીએ તો જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં ઘણા બધા રેકોર્ડ આપણે સાચવવા પડતા હતા, કેમ કે ત્યાં કેવું હતું, ઓફલાઈન વધારે રિટર્ન ફાઇલ થતા હતા, કાગળિયામાં હાર્ડ કોપી. ત્યારે એટલું બધું કમ્પ્યુટરનો ઉપયોગ થતો નહીં હતો, એટલે જે પણ રિટર્ન ફાઇલ કરે ને કાગળિયામાં લઈને આવે ફાઇલ બનાવીને, એટલે ફાઇલો વર્ષો સુધી સાચવવી પડે. તો રેકોર્ડ મેન્ટેન કરવા ઘણા મુશ્કેલ હતા જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં. જ્યારે જીએસટીમાં શું છે, ઓનલાઈન છે. તમે ઓનલાઈન પે કરો, તમારે નાના કમ્પ્યુટરની અંદર કરોડો ફાઇલ આવી જશે, અને એ પણ બેકઅપ સાથે. એટલે રેકોર્ડ મેન્ટેન કરવા જીએસટીમાં બહુ આસાન થયા. હવે તમને ઓલો કે ભાઈ 8 વર્ષ જૂની ફાઇલ આ ટેક્સ સ્ટ્રક્ચરમાં, જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં, તો તમે કેટલું ગોતશો ને પછી મળશે માટીવાળી થઈને. જ્યારે જીએસટીની અંદર 500 વર્ષ પછી પણ કોઈ કહેશે ને તો એક ક્લિક કરશો ને તમને ફાઇલ હાથમાં આવી જશે, કેમ કે કમ્પ્યુટરાઇઝ રેકોર્ડિંગ છે. તો રેકોર્ડિંગ બહુ આસાન થયું અને સસ્તું પણ થયું. ત્યારબાદ નેક્સ્ટ ફરક છે કાસ્કેડિંગ ઇફેક્ટ. કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે શું કે ભાઈ જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં શું હતું કે તમે જે ટેક્સ ભરો ને, આપણે તમને જો દાખલા તમે કર્યા હશે તો તમને યાદ હશે કે જે ટેક્સ આગળવાળો ભરે એ બીજાવાળાને પછી એટલો ઓછો ભરવાનો થાય. તમે જો દાખલા યાદ કરો તો કે ભાઈ એક જણે 5,000 ભર્યો છે, બીજા વ્યક્તિએ 6,000 ટેક્સ ભરવાનો છે, તો હવે ફક્ત એને 1,000 જ ભરવાનો, કેમ કે જૂનાએ 5,000 ભરી નાખ્યો છે, એને એટલી શાખ મળી જાય. તો જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં શું થતું હતું કે આગળવાળાએ 6,000 ભર્યા, પછી બીજાને 10,000 ભરવાના છે, તો એવું નહીં કે 4,000 ભરે, એ પણ 10,000 ભરે. એટલે ડબલ ટેક્સ, ટ્રિપલ ટેક્સ થતો હતો અને ગુડ્સ બહુ મોંઘું થતું હતું. શાખ નહીં મળતી હતી એમને બરોબર રીતે, યા મળે તો અડધી શાખ મળે. એટલે ગુડ્સ ગ્રાહક સુધી જતાં જતાં, જે સામાન છે ગ્રાહક સુધી જતાં જતાં બહુ મોંઘું થઈ જતું હતું. જ્યારે અહીંયા શું છે, એક સાથે તમને તરત જ શાક જે છે મળી જાય. આગળવાળાએ 5 ભર્યા છે, તમારે 6 ભરવાના છે, હવે તમે 1,000 જ ભરો. એટલે એટલીસ્ટ ગુડ્સ મોંઘું ના થાય. તમે સમજશો તો તમને આઈડિયા આવશે. જો તમે દાખલા ગણેલા હશે તો, આગળના વિડીયોમાં આપણે દાખલા ગણેલા હતા, તો આ પોઈન્ટ તમને સમજમાં આવશે. તો આ જે ટેક્સ પર ટેક્સ હોય ને એને કહેવાય કાસ્કેડિંગ ઇફેક્ટ. યાદ રાખજો. ક્લિયર? એમસીક્યુમાં તમને પૂછે કે જે ટેક્સ પર ટેક્સ લાગતો જ જાય શાખ મળ્યા વગર, તો એને શું કહેવાય? કાસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય. તો જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં આ કાસ્કેડિંગ ઇફેક્ટ જોવા મળતી હતી કે ભાઈ તમારો સામાન બહુ મોંઘો થઈ જાય, કેમ કે શાખ મળતી જ નથી તમને, યા તો અડધી જ શાખ મળે. જ્યારે જીએસટીમાં બધી શાખ તરત મળે એટલે એટલો ટેક્સ ઓછો થઈ જાય. એટલે જીએસટીના અંદર કાસ્કેડિંગ ઇફેક્ટ જોવા મળતી નથી. ત્યારબાદ છેલ્લો તફાવત ફોર્મ. જે આપણે ફોર્મ ભરીએ ને, ITR 1, ITR 2, અલગ અલગ પ્રકારના ફોર્મ હોય. તો તમે જો જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં જશો તો કેટલા અલગ અલગ ટેક્સ હતા, તો બધાના ફોર્મ અલગ અલગ ભરવા પડે. આબકારી જકાતનું ફોર્મ અલગ, એના અંદર પણ નાના નાના બીજા ફોર્મ હોય. કસ્ટમ ડ્યુટીના ફોર્મ અલગ, એના અંદર પણ 15 જાતના ફોર્મ હોય. તો કેટલા બધા ફોર્મ ભરવાના. જ્યારે જીએસટીમાં કોમન ફોર્મ હોય. હા, નો ડાઉટ એ ફોર્મ બહુ લાંબુ હોય, પરંતુ કહેવાનો મતલબ એ છે બહુ બધા અલગ અલગ ફોર્મ તમારે ભરવાની જરૂર પડતી નથી. તો અમુક બેસિક તફાવત હતા જીએસટી અને જે જૂનું ટેક્સ સ્ટ્રક્ચર હતું તેના વિશે. તમને ખબર પડી હશે તો આઈ હોપ સો. જો ન પડ્યું તો તમે કમેન્ટ કરજો, તમને એનો જવાબ અમે કમેન્ટ બોક્સની અંદર આપી દઈશું. ક્લિયર? બહુ બેસિક તફાવત છે. જો તમને આના સિવાય બીજો કોઈ તફાવત લાગતો હોય તો કમેન્ટ કરજો, ચોક્કસપણે તમારી કમેન્ટને અમે ધ્યાનમાં રાખીશું. તો આ થયો ક્વેશ્ચન નંબર 1 કે ભાઈ જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં અને જીએસટીમાં શું તફાવત છે. ત્યારબાદ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2, બેવડો માલ અને સેવા કર, ડ્યુઅલ જીએસટી. હવે તમને આઈડિયા આવી ગયો છે કે ડ્યુઅલ જીએસટી શું છે, જો તમે આગળના બેસિક વિડીયો જોયા હશે. બેવડો જીએસટી અને જીએસટી બે પ્રકારના જીએસટી છે. ટોટલ 160 દેશમાં જીએસટી લાગે છે. અમુક જગ્યાએ એવું છે કે ફક્ત કેન્દ્ર સરકાર ટેક્સ વસૂલ કરે. અમુક દેશમાં એવું છે કે કેન્દ્ર સરકાર જીએસટી લેતી જ નથી, એની રાજ્ય સરકારો છે જે એ જીએસટી વસૂલ કરે. તો આ શું છે? નોર્મલ જીએસટી છે. બંનેમાંથી એક જ સરકાર ટેક્સ વસૂલ કરે છે. જ્યારે ઘણા બધા દેશ એવા છે
જ્યાં કેન્દ્ર સરકાર પણ ટેક્સ લે છે અને રાજ્ય સરકાર પણ ટેક્સ લે છે. જેમ કે આપણો દેશ, આપણા ત્યાં કેન્દ્ર સરકાર છે જે ભારતની મેઇન સરકાર છે તે પણ ટેક્સ વસૂલ કરે છે. રાજ્યના જે બધા સરકાર છે જેમ કે ગુજરાતમાં બીજેપી છે, મહારાષ્ટ્રમાં શિવસેના છે, દિલ્હીમાં આપ છે, અલગ અલગ રાજ્યની અલગ અલગ સરકારો છે, તો એમના પણ પોતાના ટેક્સ છે પોતાના રાજ્યના લોકો ઉપર, એટલે એ પણ જીએસટી લગાવે છે. કેન્દ્ર સરકાર સીજીએસટી લગાવે, કેન્દ્રીય વેચાણ, કેન્દ્રીય માલ અને સેવા કર, જ્યારે રાજ્ય સરકાર રાજ્ય માલ અને સેવા કર લગાવે. અને સાથે સાથે બીજો હજી એક ટેક્સ લાગે, સંકલિત માલ અને સેવા કર, આઈજીએસટી, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે કહેવાનો મતલબ એ છે કે ભારતમાં બેવડા માલ અને સેવા કરની પદ્ધતિ છે. આપણા ત્યાં ડ્યુઅલ જીએસટી છે જે 1 જુલાઈ 2017માં લાગુ થયો. જો સૌથી પહેલા દેશની વાત કરીએ તો સૌથી પહેલો દેશ કયો હતો? કેનેડા, જેને ડ્યુઅલ જીએસટી એડોપ્ટ કર્યું. કેમ કે કેનેડામાં કેન્દ્ર સરકાર પણ જીએસટી લે છે અને એના જે નાના નાના રાજ્ય છે અંદર એ પણ જીએસટી વસૂલ કરે છે. અને આવા ઘણા બધા દેશ છે. ક્લિયર? તો આપણે કેનેડાનું મોડલ એડોપ્ટ કરેલું છે કે એની પદ્ધતિને જોઈ આપણે ઘણા બધા દેશની પદ્ધતિ અપનાવી છે. થોડી સારી સારી પદ્ધતિ બધાની લીધી, પણ આપણો હેતુ બંને સરકાર વેરો વસૂલ કરે એવો હતો. આપણે અપનાવવું હોત તો સિમ્પલ જીએસટી પણ અપનાવી શકતા હતા કે ફક્ત કેન્દ્ર સરકાર જ વેરો વસૂલ કરે યા તો ફક્ત રાજ્ય સરકાર જ વસૂલ કરે, પરંતુ આપણે બંને સરકાર વસૂલ કરે એવી ટેક્સ પદ્ધતિ અપનાવી છે. તો જો તમને આ ક્વેશ્ચન આવે તો તમારે સૌથી પહેલાં તો બેસિક પ્રસ્તાવના લખી દેવાની કે ભાઈ બેવડો જીએસટી એટલે શું, એને સમજાવવાનું તમારે કે ભાઈ કુલ 160 દેશ છે પૂરા દેશમાં, પૂરા દુનિયામાં જેને જીએસટી અપનાવેલું છે. જીએસટી તમે બે રીતે અપનાવી શકો, સામાન્ય જીએસટી અને બેવડો માલ અને સેવા કર, ડ્યુઅલ જીએસટી. હવે ડ્યુઅલ જીએસટી અને સામાન્ય જીએસટીમાં તફાવત શું છે? તો સામાન્ય જીએસટી એવું છે કે જ્યાં ફક્ત કોઈ પણ એક સરકાર વેરો લગાવે, યા તો એ દેશની કેન્દ્ર સરકાર યા તો એ દેશનું રાજ્ય સરકાર. જ્યારે ડ્યુઅલ જીએસટીની પદ્ધતિમાં શું છે કે બંને મળીને ટેક્સ લગાવે. થોડો ઘણો ટેક્સ જે છે, થોડો ઘણો વેરો જે છે તે કેન્દ્ર સરકાર લગાવે, થોડો ઘણો વેરો રાજ્ય સરકાર લગાવે. તો ભારત દેશમાં જે પદ્ધતિ છે તે ડ્યુઅલ જીએસટી છે, બેવડો માલ અને સેવા કર છે, જ્યાં કેન્દ્ર સરકાર જે છે તે પણ વેરો લગાવે છે સામાન અને સેવા ઉપર, અને રાજ્ય સરકાર છે તે પણ સામાન અને સેવા ઉપર પોતાના તરફથી જીએસટી લગાવે છે. તો આને કહેવાય છે ડ્યુઅલ જીએસટી, જે ભારત સરકારે અપનાવી છે. જો આપણે વાત કરીએ સૌથી પહેલો દેશ જેને ડ્યુઅલ જીએસટી એડોપ્ટ કર્યું હતું તે હતું કેનેડા. ત્યારબાદ બીજા ઘણા બધા દેશ છે જેમને જીએસટી એડોપ્ટ કર્યું. અને સામાન્ય જીએસટીની વાત કરીએ તો સૌથી પહેલો દેશ હતો જેને સામાન્ય જીએસટી એડોપ્ટ કર્યું તે હતું ફ્રાન્સ. અને એને જોઈને ઘણા બધા દેશોએ સામાન્ય જીએસટી પણ અપનાવ્યું છે. પરંતુ ભારતને ફાયદો ડ્યુઅલ જીએસટીમાં છે, એટલે ભારતે ડ્યુઅલ જીએસટી અપનાવી. આવી એક સરસ મજાની પ્રસ્તાવના તમારે લખી દેવાની. ત્યારબાદ તમારે એક ચાર્ટ બનાવી દેવાનો જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે હમણાં, કે જીએસટીના જો આપણે બેવડા માલ અને સેવા કરની વાત કરીએ તો ભારતમાં કંઈ આવી રીતે છે: સીજીએસટી, એસજીએસટી, આઈજીએસટી, કેન્દ્રીય માલ અને સેવા કર, રાજ્ય માલ સેવા કર અને સંકલિત માલ અને સેવા કર. કે પછી આવો ચાર્ટ બનાવ્યા પછી એને નીચે એક્સપ્લેન કરવાનો કે કેન્દ્રીય માલ અને સેવા કર એટલે શું, કે ભાઈ એવો માલ અને સેવા કર જે સરકાર દ્વારા લાદવામાં આવે છે અને એમાંથી જે પણ આવક થશે એ બધી સરકાર રાખશે, કેન્દ્ર સરકાર. ક્લિયર? કેન્દ્ર સરકાર એટલા માટે એનું નામ છે શું છે? કેન્દ્રીય માલ અને વેચાણ કર, કેન્દ્રીય માલ અને સેવા કર, સીજીએસટી, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જેમ કે આબકારી જકાત પહેલાં પણ કેન્દ્ર સરકાર લેતું હતું, હમણાં પણ કેન્દ્ર સરકાર લે છે. કસ્ટમ ડ્યુટી પહેલાં પણ કેન્દ્ર સરકાર લેતું હતું, હમણાં પણ કેન્દ્ર સરકાર લે છે. સેવા કર એ પણ પહેલાં કેન્દ્ર સરકાર લેતું હતું, હજી પણ કેન્દ્ર સરકાર જ લે છે. આવી રીતે તમારે એના વિશે 7-8 લાઈન લખી નાખવાની. ત્યારબાદ પોઈન્ટ નંબર 2 લખવાનો તમારે કે રાજ્ય માલ અને સેવા કર, એવો સેવા કર જે રાજ્ય સરકાર વસૂલ કરે છે.
જેમ કે પહેલાં રાજ્ય મૂલ્ય વર્ધિત વેરો જે હતો તે રાજ્ય સરકાર લેતી હતી, હજી પણ રાજ્ય સરકાર લે છે. પ્રવેશ કર પહેલાં રાજ્ય સરકાર લેતી હતી, હજી પણ લે છે. બસ એના નામ બદલીને SGST કરી દેવામાં આવ્યા. ત્યારબાદ લોટરી, દાવ અને જુગાર પર જે વેરો હતો તે, ખરીદી પરનો વેરો, જાહેરાત પર જે કરવેરો હતો, મનોરંજન કર હતો, આ બધા કેવા હતા? રાજ્ય સરકાર વસૂલ કરતી હતી, અલગ અલગ નામથી, એના ઓરિજિનલ નામથી. હવે આ બધાના નામ બદલીને શું કરી દેવામાં આવ્યા? SGST, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, રાજ્ય માલ અને સેવા કર. અને ત્યારબાદ થર્ડ પોઈન્ટ લખવાનો તમારે, સંકલિત માલ અને સેવા કર, કે ભાઈ એવો વેરો જે રાજ્ય સરકાર લે પરંતુ બે અલગ અલગ રાજ્ય સરકાર, ફક્ત એક રાજ્ય સરકાર નહીં. તો પહેલાં એક ટેક્સ એવો હતો, કયો? કેન્દ્રીય વેચાણ વેરો, જે બંને રાજ્ય વસૂલ કરતી હતી. સમજો કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ટ્રેડિંગ થાય તો હવે ટેક્સ કોણ લેશે? ખાલી ગુજરાતના અંદર થયું તો ગુજરાત લઈ લેતે, પરંતુ બે રાજ્યના વચ્ચે તો બંને મળીને લેતા હતા થોડું થોડું. તો હવે પણ એવું જ છે. તો એનું નામ શું રખાય? એનું નામ SGST પણ ના રખાય, કેમ કે એક રાજ્ય નથી. કે CGST પણ ના રખાય, આ થોડી આ કેન્દ્ર સરકાર લે છે. તો એનું નામ શું કરી દેવામાં આવ્યું? IGST, કે બંનેના વચ્ચે વહેંચાય છે. ક્લિયર? હા, બસ ફરક એ રાખવામાં આવ્યો કે IGST વસૂલ કોણ કરે? કેન્દ્ર સરકાર. પરંતુ જે પણ પૈસા આવે એ પાછા આપી દેવામાં આવે કોને? બંને રાજ્ય સરકારને પોતપોતાના હિસાબે. ક્લિયર? તો આ આપણા ત્યાં ડ્યુઅલ GST મોડલ છે, કે રાજ્ય સરકાર પણ થોડો વેરો વસૂલ કરે છે અને કેન્દ્ર સરકાર પણ થોડો ઘણો વેરો વસૂલ કરે છે. તો આઈ હોપ સો કે તમને આ વિડીયોનું કન્ટેન્ટ સમજમાં આવ્યું હશે. તમને કોઈ પણ ડાઉટ હોય તમે કમેન્ટ કરી શકો છો, હું તમને એનો જવાબ આપીશ. ઘણા ખરા વિદ્યાર્થીઓએ ડિમાન્ડ કરી છે સ્પેશિયલ અમુક વિડીયોની. લાસ્ટ ટાઈમ જે મેં તમારું સજેશન માગેલું હતું એમાં ઘણા ખરાએ કીધું કે પોલિટિકલ વિડીયો પણ હોય તો મજા આવી જશે. તો ચોક્કસપણે એને ધ્યાનમાં રાખવામાં આવશે. અમુક વિદ્યાર્થીઓએ MCQની ડિમાન્ડ કરી છે કે એક એવો વિડીયો જેમાં અલગ MCQs હોય બીજા સબ્જેક્ટના, પણ એની PDF પણ અવેલેબલ હોય. તો એના ઉપર પણ કામ ચાલી રહ્યું છે, બહુ જલ્દી તમને જોવા મળશે. બીજી કોઈ તમારી કોઈ ડિમાન્ડ હોય કે સર આવો કોઈ એક વિડીયો બનાવો અલગથી, તો ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં લખજો. એના ઉપર અમારી ટીમ કામ કરશે અને તમારા નામ સાથે વિડીયો બનાવીશું, એટલે તમને પણ લાગે કે ભાઈ તમારો રિપ્લાય તમને મળી ગયો છે. ક્લિયર? તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જે વિદ્યાર્થીઓએ વિડીયો નથી જોયા આગળના, પહેલાં તે જો, કેમ કે મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે બેસિક વિડીયોની અંદર બધું જ આવી જશે. જો એ બંને બેસિક વિડીયો તમારા ક્લિયર થઈ જશે ને, જોવે તો કન્ટિન્યુઅસલી જુઓ જ્યાં સુધી તમારું બેસિક ક્લિયર ના થાય. કેમ કે ટેક્સેશન તમારી માટે નવું છે, વિદ્યાર્થી માટે ખાસ કરીને. તો એને જેટલું સમજશે ને બેસિક, એટલા તમને બાકીના ટોપિક્સ સમજમાં આવશે. તો સૌથી પહેલાં તમે જૂના વિડીયો જોઈ લો અને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા દીકરાઓ. સબસ્ક્રાઇબ કરજો, બહુ મહેનત લાગે છે બનાવવામાં. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની.